નમસ્કાર મિત્રો, આ 100% નેચરલ ગાયનો ગોબર છે. મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ગોબર હોય ચીકણો હોય તો એમાં વાસ આવતી હોય, પણ એક વસ્તુ તમને કહી દઉં કે ગાય માતાની અંદર 33 કોટી દેવતાનો વાસ હોય છે. પછી બીજા નંબરની અંદર કે ગાયના છાણ એટલે ગાયનો ગોબર, એની અંદર લક્ષ્મીજીનો વાસ હોય છે એવું શાસ્ત્રોની અંદર કહેવામાં આવે છે. તો મિત્રો, આપણા શાસ્ત્રોમાં તો આયુર્વેદની અંદર તો એવું કહેવામાં આવ્યું છે કે ગૌમૂત્ર અને ગાયનો ગોબર એને નૈણા સવારમાં ખાવું જોઈએ. જેમ કે અત્યારે તમને હું બતાવું, આપણે અત્યારે આ ગાય માતા બધી બેઠી છે, તો આ બધી ગાય માતા, અને હવે આપણે આ કોઈ પણ ગોબર લઈ લઈએ છીએ. આ ગોબર એકદમ ચોખ્ખો એટલા માટે છે, આ ગોબર છે એ એકદમ ચોખ્ખો છે એટલા માટે કે આ કોઈ પણ પ્રકારની રોટલી કે કોઈ પણ એવો ખોરાક નથી ખાતી જે આપણે માણસ ખાઈએ છીએ. એટલા માટે આ એકદમ ચોખ્ખો ગોબર હોય છે. જો આ ગોબર એકદમ ચોખ્ખો છે. આની અંદર લોકો કહે કે અમને નથી ગમતું, વાસ નથી આવતી, પણ આમાં વાસ જરાય નથી આવતી. એકદમ નેચરલ અને એકદમ સોલિડ ગોબર હોય છે. અને આ ગોબરની માટે એટલા માટે સારો છે કે આને ફક્ત ને ફક્ત નીણ, જેનો ચારો છે ને એ જ ખવડાવવામાં આવે છે એટલા માટે. અને આ ગોબરને આપણે ખુદને હરરોજ સવારમાં કમસે કમ 1 ચમચી જેટલો એટલો ખાવો જોઈએ, જેનાથી શરીરના કોઈ પણ રોગ નહીં થાય, શરીર તંદુરસ્ત રહેશે. અને ગૌમૂત્ર પણ પીવું જોઈએ. આ એક ખૂબ આપણા આયુર્વેદની અંદર અને આપણા શાસ્ત્રોની અંદર પણ આનું ખૂબ મહત્ત્વ છે. માટે આટલું કરવું જોઈએ અને નિરોગી જીવન જીવી શકીએ. અને એકદમ આ સિટીની અંદર ગૌશાળા હોવા છતાંય આપણે જ્યાં સેવા દેવા જઈએ છીએ, એટલે કે આપણે નહીં, આપણને ભગવાન કરાવે છે પરમાત્મા, એટલે આપણે કરી શકીએ છીએ. બાકી આપણો શ્વાસ લેવો હોય તો એ આપણને કઠિન પડતી હોય, પણ કુદરતના હાથમાં જ બધું હોય છે. કુદરત આપણને કરાવે છે એટલે આપણે આ સેવા કરી શકીએ છીએ અને આ સેવા કરવા જઈએ છીએ. ત્યાંનો જ ગોબર 100% છે. અને આ જ નેચરલ ગોબરની અંદરથી જ આપણે અગરબત્તી અને ધૂપબત્તી બનાવીએ છીએ. તો આ ગૌ માતા છે આપણી, જે અત્યારે જુઓ તમે તડકાની અંદર બેઠી છે, અને એની ઉપર જે આ કોટ છે એની અંદર સૂર્યકેતુ નાડી હોય છે એવું કહેવામાં આવ્યું છે આપણા શાસ્ત્રોમાં. તો ખાસ તમે બધા આમાં જો તમારું શું માનવું છે મને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો. જય ગૌ માતા, જય ધન્વંતરી, જય આયુર્વેદ.